હેલો ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? બધા મજામાં જશો અને ધીરે ધીરે એમ કહેવાય શિયાળો હમણાં પડત શિયાળો પૂરો થવા માંડ્યો છે અને ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હું વાડીએ આવી ગયો છું અને તુવેર દાળ મગજનું દહીં કરી નાખ્યું છે તુવેર દાળે. કારણ કે આમાં જો આ હે ને આ શીંગો પાકી ગઈ છે, આ શીંગો કાચી છે, આ પાછી પાકી ગઈ છે, આ પાછી કાચી છે. પાકી ગઈ છે એ અઠવાડિયામાં વઢાય એમ છે, કાચી છે એને 15 દી જાળવવું પડે એમ છે. બેયનું મારે ભેરું કરવું કેમ? અને પસાટે સૌ અત્યારે જો કે પસાટે થોડીક તકલીફ આવી વધારે હોય અને નારાયણ અસ્ત થઈ ગયા છે, અસ્ત નહીં ઉદય થઈ ગયા છે અને પસાટે સૌ ડેમ. આમાં બગલા ને બતકું તરે પંખી અત્યારે પોતાનો ખોરાક લેવા આવ્યા હોય. ચણાનું કંઈક આવું છે. આ પસાટ છે, પસાટે જો આ વાહ બે ક્યારે મગફળીના હતા ને એમાં ચણા વાવી દીધા છે. શનિવાર છે આજે, છોકરી વહેલી આવતી રહે. એ જોઈએ આ તુડેર આપણે આપી દીધી છે વાઢવી ઉધડી, 1000 રૂપિયાનો વીઘો આપી છે. વાઢીને બસ કરી દેવાની, ભેગી કરવાની નથી. પછી આપણે ઓલી જે વિડીયો મૂક્યો હતો ને પંજાબ ટોકરીનું એમનેથી કાઢવાનું છે. માણસો એના હાયલું જાય ને કાઢતું જાય. આ ચણા છે. હવે ધીરે ધીરે પાછું ઓયડી તરફ ગોદાઉન વાડી તરફ જઈ. આપણા ઘઉં પાકી ગયા છે, ઘઉં પણ 10 દીમાં નીહરે એવા થઈ જાય. કે મિત્રો આપણે કોઈ દી તુવેર દાળ વાવી નથી. મારી લાઈફમાં પહેલી વખત વાવેલી છે, હાવ પહેલી વાર વાવેલી છે. કોઈ દી કોઈ જાતનો અનુભવ જ નથી. કેવી હોય તો કેવી થાય, ક્યારે વાઢવાની, જો આ રીતનો ફાલ છે. કોઈને પણ અનુભવ હોય તો જરી ક્યારે કોમેન્ટ કરી પ્લીઝ કહી દેજો ને. કેટલા દાણા છે? 1 2 3 4 4, કોઈમાં 3, કોઈમાં 5 એવા દાણા છે. અને વાતરે દાણા કેવા ભરણા છે હિંગ ફોડીને બતાવી દઉં. એક તો પડી ગયો હેઠો, 2 પડી ગયા છે. હાલો જો આ રીતના દાણા છે. કોઈને આવો ફાલ છે કંઈક. જા હજી લીલું છે અને એટલી ખબર પડે ખેડૂત તો દીકરો સૌ કે લીલું હોય એટલે ક્વોલિટી બગાડે. દાણો લીલો નહીં રહે ને ક્વોલિટી બગાડે, ભાવ ઓછો આવે, વજન પણ ઓછો થાય. એ બુધવારે વાઢવાનું પ્રક્રિયા હતું, પ્લાન હતો, એને કેન્સલ કરવો જોઈએ. પછી નિરાંતે વાંચશું. બુધવાર પછી 4-5 દી જવા દેવા. અહીંથી હું જતો હતો ને મિત્રો, આ રસ્તેથી આવતો હતો ને, એક વસ્તુ જોઈ મેં, બતાવું તમને. આ કપાસનો છોડવો છે, જોઈ લ્યો. આમાં નથી કોઈ દી કોઈએ પાણી પાય એવું. આ હેઢો છે, હેઢા ઉપર ઊભેલો છે. નથી પાણી પડ્યું, નથી ખાતર જડ્યું, નથી દવા જડી, નથી ક્યાંય એમાં ઈર આવેલી, જોઈ લ્યો. અને કપામાં ફાલ જોઈ લ્યો. બધી આ કેવી વસ્તુ કહેવાય, શું વસ્તુ છે? કોઈ મિત્રોને ખ્યાલ હોય, ખેડૂત મિત્રો તો ઓળખી જતા છે. હવે ધીરે ધીરે લુપ્ત થઈ ગયું. પહેલાં ગામડામાં નદી વિસ્તારમાં જોવા મળતું. જો અને શું કહેવાય, જો આમાં આવા પડિયા આવે. અને શું કહેવાય, કોઈ મિત્રોને ખબર ખ્યાલ હોય તો કોમેન્ટમાં કરીને કહી દેજો. હાલો હવે મારી વાડીએ પૂગી ગયો છો. ઓહો, કોયડીનો ભાગ અંદરનો સાફ કરી નાખ્યો. 2 દી પહેલાં ધૂંજારા કરી નાખ્યા હે. બાયણે બાકી રહી ગયું તો જોઈ લ્યો. હા, એની પોઝિશન શું છે ને જરીક જોઈ લઈ. અંદર ઓયડીમાં તો છે ને 2 દી પહેલાં વ્યવસ્થિત બધું હેઠે કાઢીને બાયણે કાઢીને કમ્પ્લીટ કરી લીધું હતું. જો આ બધું ચોખ્ખું ક્લીન થઈ ગયું. આ બધું કાઢીને વ્યવસ્થિત પાછું મૂકી દીધું. આ પાઇપને બધું જો અહીંયા ઊભા હતા. આમાં જનાવર આડા પડ્યા હોય તો ખબર ના પડે. લાઇટ છે નહીં, બાકી આ બધું રેડ બફેટ પડ્યું છે. જો આ પંખી ચીકુ ખાઈને બગાડે, હેઠા નાખે, પાકેલા હોય. ચીકુ તો આવ્યા હે, હું મધ નથી નકર મધ બહુ મધ બેસતા માં ચીકડીમાં 2-3. બીજી એક ચીકુડી અહીંયા વાવી દીધી છે.
15 દિવસ ઊભા રહે. જા પસાટનો ભાગ લીલો રહ્યો. જોઈ જઈએ આપણે. જો કે આ પસાટની ડુંડી કાઢું છું. આમાં છે ને ઉનાથી ડુંડી નાની હોય અને દાણા ઓછા ભરેલા હોય. પસાટ હાવ આડો ક્યારો છે ને એટલે. કારણ કે અહીં પાણી બે પાણી ઓછા પૂગ્યા હતા. પછી ઉંદર આવે દોર કર્યા હતા ને આગળ, અહીં પૂગી જ નથી ગયા. જોઈએ લાઈટ કેવી છે દાણામાં. હાલો આવી લાઈટ છે, સુપર. હવે એ થોડોક આમ ચક્કર મારી આવી. લીલોમાં ચીકુ આવ્યા. ગઈ સાલ ઓછા હતા, આજુ વખતે થોડાક વધારે છે. જોઈ લ્યો. હવે આ છે ને ટૂંકમાં 15-20 દિવસ પછી ધીરે ધીરે અમુક છે ને પાક પડવા માંડશે. આમાં પંખી એને ઓલા વરવાંગણા હોય ને બહુ ખાય ચીકુને. નારિયેલી છે, જ્યાં ત્રોફા છે ને ખિસકોલા રેવા જ નથી દેતા. જારી આમાં ઝીણા ઝીણા ત્રોફા થાય ને એટલે હોલ પાડીને પાણી થોડું ઘણું હોય ને પી જાય ગંદા. પોપી આવવાના ચાલુ થઈ ગયા. લીંબુડી ફાલ લાગ્યો, જોઈ લ્યો. હું બહુ ફાલ લાગ્યો. હવે આ લીંબુડીમાં ફાલ લાગવા માટે જે કોઈની લીંબુડીમાં ફાલ લાગતો ન હોય ને તો ફાલ આમ ઢેગલા ને ઢેગલા લાગશે. એનો હું સ્પેશિયલ વિડીયો બનાવીશ હવે પછીના વિડીયોમાં. કે તો આખી પ્રોસેસ સમજાવીશ. મારે જ્યાં લીંબડીમાં હે ને ફાલ લાગતો જ નહીં. અને આ ફાલ જોઈ લો તમે, લૂમેન ઝુંબી આવ્યો. અને હું કુદરતી શું થયું છે ને હરગવો. મોટી બોર, આ મોટી બળી છે. ગઈ સલામાં બોર આવ્યા હતા, બોર જોરદાર હતા. પણ ક્યાંય બોર જ નથી. છે પારવા છે, બહુ ઓછા આવ્યા. જે આ બાજુની સાઈડમાં છે ક્યાંક ક્યાંક દેખા વાહ છે, ઓછા આવ્યા નથી. અને આ ઘઉં આ પોઝિશન ઉપર આવી ગયા છે. પંદર દિવસ ઊભા રહે. 15 દિવસમાં ખેલ ખતમ. પછી કંઈક ઉનાળા મોરી નવાજુનું કરશું. ગઈ સાલ આપણે અહીંયા નર ગાયરી હતી. મને કંઈક પ્લાન છે, પીવીસી દાયતો હતો અહીંયા. જોઈએ શું થાય. બાકી ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પાનખર આવી ગયું છે. જે પાંદડા હોય ધીરે ધીરે જો કેવડો ડૂચો છે. આ ડૂચો બધો છે ને ખેડૂત મિત્રો, જો આ પાંદડા ખરે ને એ ખરેખર મારે તો થોડોક ટાઈમનો અનુભવ સગવડ નથી. બાકી ક્યાંય જગ્યા હોય ને તો થોડી ખાઈડ ગાળી લેવાની. અને આ પાંદડા બધા જે આપણે વારીને નાખી કે હરગાવી નાખીએ ને એ ખાઈડમાં નાખી દેવાના. પછી માથે માટી નાખી દેવાની, એની માથે થોડુંક પાણી પાઈ દેવાનું. પછી એ અમુક ટાઈમ થાય ને એટલે ખાતર થઈ જાય. આ જ ઝાડવાના ખામણામાં નાખો એટલે રિઝલ્ટ આપે તાકાતવાળું, ગેરંટી.